શું લાગે છે કોઈ પ્રોપર્ટી વેચતા કેટલો સમય લાગી શકે? 2 મહિના, 3 મહિના, 6 મહિના કે વર્ષ? ના, ક્લિયર ડીલ્સ ની જોડે જોડાશો તો આટલો સમય નહીં લાગે. કેટલા ટાઈમ અમે રિસન્ટ પ્રોપર્ટી વેચેલી છે જાણીએ આવો એ સેલરના ખુદ એમના શબ્દોમાં. કેમ છો વિશાલભાઈ? બસ મજામાં, બોલો. યસ વિશાલભાઈ, એક તમારા વિશે થોડું બ્રીફ આપી શકશો અમને? એકચ્યુઅલી મારે ડેવલપર જોડે જ કામ છે ને હું પ્રોજેક્ટમાં સેલ્સનો હેડ છું. મારો સિંધુ ભવન સિલેક્ટ ખાતે 3 BHK ફ્લેટનો પ્રોજેક્ટ છે. અલ્ટ્રા લક્ઝુરિયસ ફ્લેટો છે. ઓકે, એટલે આખું તમે પ્રોજેક્ટ હેડ તરીકે આખું સિંધુ ભવન તમે હેન્ડલ ટોટલ પ્રોજેક્ટ હેડ તરીકે સેલ્સમાં. ઓકે ડન છે. એટલે મેઇન સવાલ એ થાય કે ભાઈ તમે ખુદ એક ડેવલપર છો, તમારું હજારો બ્રોકર અને લોકોનું નેટવર્ક હશે, બરાબર છે. તો પણ તમારે એક તમારી પ્રોપર્ટી ગણો કે જે પર્સનલ સીતારામ એવન્યુ તમારે રાણીપમાં હતી, તો જ્યારે તમે સેલ આઉટ કરવા મૂકી તો શું વસ્તુ તમને સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ નડી હતી? એકચ્યુઅલી મારું અહીંયા સેલ્સમાં જ કામ છે એટલે ઘણા બ્રોકરો સીપી ચેનલ પાર્ટનરો મને ઓળખતા હોય. મારા ફ્રેન્ડ સર્કલમાં બી મને આ કામથી જોડાયેલા બધા કેટલાય ઓળખતા હોય. એમને મેં ઘણા સમયથી આ પ્રોપર્ટીનું કામ આપેલું હતું. ઓકે, પછી એમાંથી મને કોઈ રિઝલ્ટ મળ્યું નહીં એટલે હું એઝ અ ડેવલપરના ત્યાં કામ કરતો હોવા તમને હજી પ્રોબ્લેમ નડી કે ભાઈ પ્રોપર્ટી વેચાતી જ નથી. મારે 4-5 મહિના થઈ ગયા હતા. ઓકે, અને પછી તમને ક્લિયર ડીલ્સ નો સંપર્ક કઈ રીતે થયો? એકચ્યુઅલી મારા એક ફ્રેન્ડ છે નિશાનભાઈ, એમ મળવા માટે આવ્યા હતા અને વાતમાંથી વાત નીકળી હતી. એમને કીધું કે મારી બી પ્રોપર્ટી ક્લિયર ડીલ્સ તો મેં વેચેલી છે. તો મેં પછી એમનો કોન્ટેક્ટ કર્યો અને મહાવીરભાઈ જૈન નો મને એમને કોન્ટેક્ટ નંબર આપ્યો. ઓકે, પછી બીજા દિવસે આયા અને પછી મેં એમને કામ આપ્યું. બરાબર. એટલે હું જે એમને મળવા આવ્યો હતો, નિશાંતભાઈ એ છે જેમની અમે પ્રોપર્ટી રાણીપ એરિયાની અંદર જ અર્લી અમે એમની 1.5 મહિનાની અંદર પ્રોપર્ટી વેચી હતી. એમનો રેફરન્સ આપ્યો. જ્યારે હું તમને મળવા આવ્યો ત્યારે તમને એક આઈડિયા આવ્યો કે ભાઈ કઈ રીતે સર્વિસ આપીએ છીએ. અને જે મેઇન હાઇલાઇટ હતી કે કોઈ બી સેલર માટે હોય છે કે ભાઈ અપફ્રન્ટ અમે અમુક ચાર્જ લઈએ છીએ જે અમારા પેકેજ છે. એટલે ત્યારે જ્યારે એડવાન્સ સવાલ વાત જ્યારે થઈ આપણે કે ભાઈ અમુક અમાઉન્ટ તમારે એડવાન્સ આપવાની છે, ત્યારે તમને એઝ અ સેલર તરીકે શું એક કન્ફ્યુઝન ક્રિએટ થયું? એ વખત એવું થયું હતું મને મહાવીરભાઈ કે આપણે આપણી પ્રોપર્ટી માટે આટલો ટ્રાય જાતે કરેલો છે. આપણે આ જ ફિલ્ડમાં હું છું, બરાબર છે, અને ડાયરેક્ટ જ કોઈને આવી રીતે પેમેન્ટ અપફ્રન્ટ આપી દેવું બરાબર વેચાય નથી, બરાબર છે, જસ્ટ પહેલા જ આપવાના છે. એટલે અંદર મનમાં એકવાર એવું થતું હતું કે સાલું મારા જોખમ લઈ રહ્યા છીએ. પણ પછી અપ્રુવલ જે તમારી સર્વિસ મળીને મને 8 દિવસની અંદર મારી પ્રોપર્ટી વેચાઈ એટલે મને બહુ જ સારો એક્સપિરિયન્સ થયો ક્લિયર ડીલ્સનો. અને બીજા બી 100% પેમેન્ટ તમે પહેલા કરો તો બી કઈ વાંધો નથી ક્લિયર ડીલ્સમાં, કારણ કે મેં બધાનું તમારું મેનેજમેન્ટ જોઈ લીધેલું છે, એકદમ પરફેક્ટ છે. યસ તમે જોઈ શકો જે રીતે કીધું કે મહિનાઓની અંદર નહીં, અમે જસ્ટ દિવસોની અંદર પ્રોપર્ટી સેલ કરીએ છીએ. 8 દિવસનો પ્રોપર્ટી સેલ ની અંદર એટલે સરપ્રાઈઝ જ કહેવાય એમ. એક્ઝેક્ટલી. એટલે ઘણો કે ભાઈ એઝ અ ડેવલપર તરીકે બી ગણી શકો કે ભાઈ અમને જે કામ આપ્યું છે એનું પરિણામ એટલે છે કે ભાઈ અમારી 50 જણાની ટીમ, અમારી બેકએન્ડ ટીમ અને 8 વર્ષનો અનુભવ એમનું એક રિઝલ્ટ આપ્યું છે. અને ઘણા બધા સેલર આ વિડીયો જોશે તો અને એ લોકોને હજી બી ડાઉટ હોય છે કે ભાઈ હું 20-30 હજાર રૂપિયા પહેલા એક સાથે કઈ રીતે આપું, તો એ સેલર માટે એઝ અ સેલર તરીકે તમે શું રિકમેન્ડેશન આપશો? સાવ સિમ્પલ ભાષામાં કહું ને તો તમારે આંખ બંધ કરીને એમને પેમેન્ટ કરી દેવાનું છે. તમારા પૈસા સિક્યોર છે અને તમારી પ્રોપર્ટી સારા તમારા જે રેટ છે એ રેટથી તમને ક્લિયર જેવું એનું નામ છે એ પ્રમાણે તમારી જોડે ક્લિયર ડીલ્સ કરી આપશે, બરાબર છે. અને તમે બી હેપી રહેશો, હું બી હેપી છું. અને બધાને તમે ક્લિયર ડીલ્સનો રિકમેન્ડ કરજો, હું તો કરીશ જ, બરાબર છે. યસ. એટલે જો તમારે પ્રોપર્ટી વેચવી હોય અથવા ખરીદવી હોય સો આવા હજારો સેલરને અમે સેટિસ્ફાઈડ રિઝલ્ટ આપેલું છે. સો ખરેખર વેચવા માટે કોઈ બી સંકોચ વગર અમારી ટીમનો સંપર્ક કરો. જેમને જે રીતે આમને રિઝલ્ટ આપ્યું છે ડેફિનેટલી મારી ટીમ તમને બી રિઝલ્ટ આપશે. થેન્ક યુ.